હેલો દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. 5 સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ, કો પાવર્ડ બાય એલજી બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. તો આજે આપણી સાથે ઉપસ્થિત છે ફિલ્મના પ્રોડ્યુસર અને સિંગર પાયલ પટેલ. પાયલ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. અને આ ફિલ્મમાં એક્ટર છે સંજયજી. સંજયજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો પાયલજીએ પ્રોડ્યુસ કરેલી ફિલ્મ આવી ગઈ છે થિયેટર્સમાં. આજે જ તમે જોવા જાઓ. થતા થઈ ગયું, તાતા થઈ ગયા. આ સાથે જ પ્રાઇડ હોટલના एग्जीक्यूटिव शेफ अपने साथ जुड़ाए गया है रंजन पांडे जी. रंजन जी, बहुत बहुत स्वागत है आपका. टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. और ये प्राइड होटल के सीजनिंग बारबेक्यू में मैं पायल जी का और संजय जी का स्वागत करना चाहता हूँ. थैंक यू. जो एक सिंगर और प्रोड्यूसर हैं, और संजय जी मल्टी टैलेंटेड एक्टर हैं, वर्सेटाइल एक्टर है, जो कॉमेडी बहुत अच्छी करते हैं. तो इनकी फिल्म अभी धूम मचा रही है और आज शो में भी ये लोग धूम मचाएंगे हमारे साथ, ऐसा मुझे लग रहा है. तो जो फर्स्ट रेसिपी में लाया हूँ, अभी ठंड का थोड़ा मौसम है. जैसे आप दूधी घर पे ऐसे तो सब्जियों में खाते हैं, बट मैं इसको मॉडिफाई करके दूधी और बेसिल, अच्छा, जो तुलसी के पत्ते से भी आप बना सकते हैं, ये दोनों को मिक्स करके मैं एक बहुत ही शानदार शोरबा बनाने वाला हूँ. बिल्कुल, स्टार्ट करते हैं. तो शुरू करते हैं रेसिपी. शेफ, कौन से इंग्रेडिएंट्स हम यूज़ करें इसके लिए? इसमें सबसे मेन इंग्रेडिएंट्स है, देख सकते हैं, दूधी, लौकी, ओके, और ये है साथ में बेसिल. ये दोनों का ही फ्लेवर रहेगा इसमें. हम लेकिन लहसुन का तड़का लगाने वाले हैं, अदरक डालने वाले हैं, और इसको और हेल्दी और फ्लेवरफुल बनाने के लिए फ्राइड अनियन डालने वाले हैं. ओके. સૌથી પહેલાં પાયલજી, આપની પાસે આવવા માંગીશ કે તમે આ ફિલ્મ પહેલી ફિલ્મ છે કે તમે પ્રોડ્યુસ કરી, તો એક સિંગરથી પ્રોડ્યુસર સુધીની સફર તમને કેવી લાગી રહી છે? બહુ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે મને, કારણ કે 2017થી હું સિંગિંગ ફિલ્ડમાં છું અને ઘણા ટાઈમથી હું વિચારતી હતી કે મારે મૂવી કરવું છે. મારા મમ્મી પુષ્પા શાહ એ 22-23 વર્ષથી ફિલ્ડમાં છે, મૂવીઝમાં ને એમાં કામ કરે છે. અને પછી હું ને સંજયભાઈ, મારા ભાઈ છે આમ તો મોટા, એટલે અમે લોકો કેફેઝ પર ને એમ બેસતા હતા અને ડિસ્કસ કરતા હતા. પછી મેં કીધું ઓકે ચલો આપણે મૂવી કરીએ. એ રીતે પ્લાનિંગ્સ ને એવું કર્યું અને ફાઇનલી પછી અમે લોકોએ મૂવી પ્રોડ્યુસ કરી. અચ્છા, સંજયજી, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ ફિલ્મમાં કામ કરીને? મજા આવી ગઈ અને ફિલ્મની વાર્તા પણ સરસ હતી, બધા કેરેક્ટર્સ બી સરસ હતા, અને ફિલ્મ અત્યારે ઓલરેડી રિલીઝ થઈ જ ગઈ છે અને સારો બધા જોવા જઈ રહ્યા છે અને અમને બધા અભિપ્રાય બહુ સારો મળી રહ્યો છે. એ માટે ગુજરાતની જનતાને થેન્ક યુ. અને તમારા ટીવીના માધ્યમથી જો જોઉં તો થેન્ક્સ ટુ ટીવી 9, એમને બહુ સપોર્ટ કર્યો છે અમને. બિલકુલ, થેન્ક યુ સો મચ. તમારી આ એક્ટિંગની જર્ની કઈ રીતે શરૂ થઈ, ક્યારથી શરૂ થઈ? 2006-07થી થઈ હતી, અને એના પહેલાં હું બેકગ્રાઉન્ડ ડાન્સરમાં કામ કરતો હતો. અચ્છા. તો મોટા મોટા કલાકાર સાથે મેં બેકગ્રાઉન્ડ ડાન્સરના કામ કર્યું. એના પછી મેં એ વખતે સીડી બહુ ચાલતી હતી, 2006-07ની વાત કરું તો, ત્યારે મને સોંગ્સ ને બધું સીડીમાં કામ મળ્યું. હર્ષદભાઈ કરીને છે કડીના, એમને મને જોયો અને એને મેં કીધું કે લીડમાં આ છોકરાને આપણે લઈને અચ્છા ડાન્સ માટે કરીએ. એક્ઝેક્ટલી. હા. તો એઝ અ એક્ટર મેં ફર્સ્ટ ટાઈમ કોઈ સીડીમાં કામ કર્યું. ઓકે. અને તમે બિલીવ નહીં કરો કે એ ટાઈમે સૌથી વધારે વેચાનારી સીડી એ હતી. શું વાત છે. અને એના સોંગ્સ બધા હિટ થયા હતા. એક સોંગ તો બહુ બધાને સાંભળેલું છે, મારા મનડાના મીત, મેં તો બાંધી છે પ્રીત, તે મારી ફર્સ્ટ ટાઈમ મેં કેમેરો ફેસ કરેલો એઝ અ એક્ટર. અચ્છા. અને એ ટાઈમથી જે ત્યાંથી જર્ની મારી ચાલુ થઈ. એના પછી તો મેં ઘણી બધી ફિલ્મો કરી. 2013માં મેં પડકાર, મારી પહેલી ફિલ્મથી બેસ્ટ એક્ટર ડેબ્યુનો મને એવોર્ડ પણ મળેલો. અચ્છા. એના પછી યાર આવતો થયા કરે, એટલે હવે શું, તતા થઈ ગયું, તાતા થયા છે. અત્યારે ઓલરેડી રિલીઝ છે ધન ધતુડી પતુડી, અડકો દડકો, પેન્સિલ, જે ગયા વર્ષે રિલીઝ થઈ. તો ઘણી ફિલ્મો કરી અને જર્ની સરસ જઈ રહી છે અત્યારે. અને હવે આ વર્ષે બેન છે મારી 2-3 ફિલ્મો બીજી બી રિલીઝ થવાની છે. તો આ રીતે બધું વર્કઆઉટ કર્યું છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવ્યા. ઘણી ફિલ્મો ચાલુ થઈને બંધ થઈ ગઈ છે. ક્યાંક કોરોના નથી ગયો તો ક્યાંક નોટબંધી. સાચી વાત છે. बिल्कुल बिल्कुल. सीधा शेफ पास जाइए. शेफ, बहुत अच्छी खुशबू आ रही है, क्या ऐड किया आपने? जी, इसमें मैंने खड़े मसाले लिए हैं, जैसे देख सकते हैं, तेज पत्ता है, लौंग है, इलायची है, काली मिर्च है, उसका तड़का लगाया मैंने. साथ में जीरे का तड़का है, और इसमें अदरक लहसुन डाला है मैंने, और प्याज डाल के इसको मैं थोड़ा सा भून रहा हूँ. जी. સંજયજી, તમે હમણાં કહ્યું કે તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે, તો એના વિશે થોડીક દર્શકોને માહિતી આપજો. હા,
આ વર્ષે બીજી 2 ફિલ્મો ફ્લોર પર જઈ રહી છે મારી. આવતા મહિને અમે લોકો કરી રહ્યા છે છન નામની ફિલ્મ. અચ્છા. અને છન ફિલ્મ એક હોરર કોમેડી ડ્રામા છે. તમને બહુ જ મજા આવશે જોવાની. અત્યારે એ ટાઈપના સબ્જેક્ટ પણ લોકોને ગમે છે, બહુ જ ગમે છે. પણ આ વખતે કંઈક અલગ છે, કંઈક હટકે લાવવાનું ટ્રાય કર્યું. ચેતનભાઈ છે મારા જે રાઇટર છે, બહુ સારું એમને સ્ક્રિપ્ટ લખી છે. એમાં એ કેરેક્ટર પણ કરી રહ્યા છે. એમાં જે અમારે ફિલ્મના પ્રોડ્યુસર એમ ભામાશા તરીકે અમે લોકો કે એકચ્યુઅલી મહેશજી ઠાકોર નામ છે એમનું, પણ અમે એમને ભામાશા કહીએ છીએ. એમનું બધું દાન પુણ્ય કરવાનું બહુ એમને આદત છે એટલે. એન્ડ એના પછી હું કરી રહ્યો છું અલગ જ ફિલ્મ કોમેડી, જેનું નામ છે લોટો. અચ્છા. લોટો નામ સાંભળીને હસવું આવે છે. અને બહુ સરસ મજાની એ વાર્તા છે. એના પ્રોડ્યુસર વસંત કે પટેલ મારા બહુ સારા મિત્ર છે. માહી એન્ટરપ્રાઇઝ કંપની છે, એની ફિલ્મ કરી રહ્યો છું. એના પછી નાથ અને એક ફિલ્મ છે હજુ એની ટાઇટલ મને નથી કહું. આ વર્ષની 3 ફિલ્મ ફ્લોર પર જશે. અચ્છા, એટલે મોસ્ટલી બધી કોમેડી પ્રકારની ફિલ્મ છે બધી. હા, એટલે કોમેડી અને સિરિયસ બંને મિક્સ છે. અલગ અલગ બધી નાથ છે, કંઈક અલગ જ વાર્તા છે. તો લોકોને ટૂંકમાં મજા આવશે જોવા. હા, આ વર્ષે મજા આવશે. બિલકુલ. 2026 ખૂબ જ સારું જવાનું છે એવું લાગી રહ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. પાયલ, તમારી આ જે ફિલ્મ અત્યારે રિલીઝ થઈ ગઈ છે, તો તમે અત્યારે અલગ અલગ થિયેટર્સમાં જઈને લોકોના રિવ્યૂઝ સાંભળતા હશો કે આ ફિલ્મનો કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? લોકોને બહુ જ મજા આવે છે. એમાં એક કેરેક્ટર છે, નીરવ કલાલનું કેરેક્ટર છે, અબુ મલિક. એટલે પબ્લિક જેવું બી અમે જઈએ ને એટલે તરત જ એમને બોલાવે છે કે ઈંડાની લારી વાળો છે ને હા ભાઈ. તો કેમ કે એમનું કેરેક્ટર એ રીતે અંદર એ કરેલું છે. લોકોને એનું કેરેક્ટર જોઈને બહુ મજા આવે છે. પ્લસ અમારું જે વિધિશા છે એક્ટર, એનું બી બહુ સરસ કેરેક્ટર છે. એટલે વાવાઝોડું નામ આપ્યું છે એને, તો પબ્લિક એને તરત કહે છે કે વાવાઝોડુંને લઈને આવો તમે લોકો. એટલે પબ્લિકને બહુ મજા આવી રહી છે. પબ્લિક રિલેટ કરી રહી છે ફિલ્મના કેરેક્ટર્સ સાથે. દરેક કેરેક્ટર ઇન શોર્ટલી એવું કહી શકે કે આ ફિલ્મ છે ને એક્ટર લોકોની ફિલ્મ છે, કે જે એક્ટરોએ જે એક્ટિંગ કરી છે ને તમામ લોકો બહુ સરસ મજાનું વર્ક કર્યું છે. એ નાનો રોલ હોય મોટો રોલ હોય, બહુ સરસ મજાની ફિલ્મ એ લોકો એક્ટ કરી છે અને મજા આવે છે જોવાની. સંજયજી, જે પ્રકારે પાયલે વાત કરી કે અબુ મલિક એટલે કે એક ટેરરિસ્ટ છે અને ઈંડાની લારી વાળો કહી દીધું, એટલે એ તો કેવું કહી શકાય કે ટેરરિસ્ટનો ઈગો હર્ટ થયો એવું કહી શકાય. અરે એ તો વાત જો તો તમે જ્યારે ફ્લોર પર લોકો શૂટ કરતા હતા ત્યારે આ સડનલી આ લાઈન છે ને ત્યાં નાખવામાં આવી હતી. એકચ્યુઅલી હતી નહીં. તો અમે લોકો વિચારતા કે યાર અહીંયા યાર કંઈ આવ્યો તો આપણને તો ખબર જ નથી કે અબુ મલિક છે કોણ, શું વાત છે. અમે અમારા ઝોનમાં બધા મતલબ હતા તો અહીંયા કંઈક એવું કંઈક કરીએ કે જેથી લાફ્ટર આવે. તો અમે અચાનક જ પેલા કહી દઉં કે યાર અબુ મલિક પેલો કે સંજય ગડસરે સરસ મજાનો પાંચ કીધું કે આ ઇન્ડિયન લારી વાળો ને, મેં કીધું આ ઈટ લાગે છે, જાણે કે અમે રોજ ખાવા જતા હોય. સો એક પંચ એવો ફોટો કે એ પંચની ઇફેક્ટ લાસ્ટમાં થાય છે જ્યારે સિરિયસલી ઇન્ડિયન લારી વાળો જ નીકળે છે. તો સુપર, બહુ જ મજાની વાત છે અને બહુ સારું કામ કર્યું છે નીરવે. નીરવ એઝ અ હીરો, એને હીરો ફિલ્મ બહુ કરી છે સારી. પણ ફર્સ્ટ ટાઈમ એ આવું કંઈ કેરેક્ટર હતું ને મારો બહુ સારો મિત્ર છે. મેં કીધું કે નીરવભાઈ આ તમે કરો, તમને મજા આવશે. તો એ ટાઈમે થોડું હાના થયું ને પછી ફાઇનલી એને કર્યું અને એનું રિઝલ્ટ પબ્લિક ઓડિયન્સ જોઈ રહી છે. बिल्कुल. शेफ पास जाइए आपने. शेफ, अब हम क्या कर रहे हैं? अभी इसमें देखिए मैंने जो दूधी था वो ऐड कर दिया है जी. साथ में बेसिल ऐड किया है और थोड़े मसाले ऐड किए हैं. इसमें हल्का सा हल्दी पाउडर, थोड़े से गरम मसाला और थोड़े से ब्लैक पेपर डाला है मैंने. પાયલ, તમે ફૂડી છો ખરા? હા, ફૂડી છું. તમને કયા ટાઈપનું ફૂડ ખાવું વધારે ગમે? બટ મને છે ને બહારનું થોડું ઓછું ફાવે. મને ઘરનું બનાવેલું વધારે ગમે છે. સંજયજી, તમને બનાવતા આવડે છે જમવાનું? બનાવતા તો નથી આવડતું પણ ખાતા તો. એટલે તમે પણ પાક્કા ફૂડી છો? મને જેવું લાગતું નહીં તમને. ખરેખર ફૂડી. એટલે ડાયટ વાયટ આપણાથી ફોલો ના થાય? બિલકુલ નહીં, કંઈ જ ના થાય. એ બહુ જ અઘરું છે મારા માટે. એ ડાયટ કરું, આ તે જીમમાં બી હું ઘણી વાર ફિલ્મ માટે જ્યારે વેટ લોસ કરતો હોઉં છું ત્યારે જીમ જોઈન ડાયટ ફોલો કરું ત્યારે અઘરું પડી જાય. બહુ જ અઘરું પડે છે એમને તો, અને નથી થતું. એટલે ક્યારેક એવું થાય કે આમ શૂટિંગ ચાલુ થયું હોય ને લાંબો સમય સુધી ચાલ્યું હોય ને અચાનક ભૂખ લાગી હોય તો કંઈક બહારથી તમે જમવાનું મંગાવ્યું હોય, ભજીયા હોય કે પાપડા મંગાવતા હતા. રોજ મંગાવતા હતા ફ્લોર પર. રોજ ફ્લોર પર હું એમાં ઝોમેટો રોજ આવતો હતો. ભલે નાસ્તો હોય કે ના હોય
થઈ બી ગયો હોય તો બી આવતું હતું, રોજ અચ્છા. આવતું હતું અને ગાડીમાં બેસીને બધાને લઈ જઈને એ લોકો ખાઈને આવતા હતા. તો ફિલ્મ પછી વજન ઘટવાના બદલે વધી ગયું એવું થયું તમારી થયું સાથે? છે મારાથી અને એના કારણે બહુ બધી પ્રોબ્લેમ્સ પણ થઈ છે મને. અચ્છા. પછી આગળવાળા ફિલ્મવાળા બૂમો વન પાડે કે ભાઈ હવે શું કરવાનું છે. એટલે ના ના બધું થઈ જશે કરી લઈશ જીમ ને ડાયટ કરી લઈશ. યસ પણ નથી થતું, અઘરું છે. રોજ કહે છે કાલથી સ્ટાર્ટ કરીશ એમ પણ નહીં કાલ ક્યારેય પડતી આવતી નથી. પાયલ, આ ફિલ્મ તમારી જે આવી છે તતા થઈ ગયું તાતા થયા, એ ફિલ્મ તમે એકલા જ પ્રોડ્યુસ કરી છે કે એમ તમારી સાથે પણ કોઈ છે? મારા દી છે સોનલ પટેલ, એમના લીધે આ મૂવી સક્સેસ બન્યું છે. કદાચ એ ના હોત તો મારું મૂવી ના બન્યું હોત. એમણે મને બહુ જ સપોર્ટ કર્યો છે અને મારા જીજુ છે નિલેશ પટેલ, અમારા મેઘલબેન, અમારું આખું ફેમિલી, મારા હસબન્ડ હાર્દિક પટેલ, આ લોકોએ મને બહુ જ મારા બેકમાં રહીને સપોર્ટ કર્યો છે કે તું કર, અમે લોકો બધા ઊભા છે. એટલે એ લોકોના લીધે પોસિબલ થયું છે. યસ, બિલકુલ. સંજયજી પણ તમારા ફેમિલી સાથે જોડાયેલા છે, તો મારું એના ફેમિલી જ વિશે- છે. યસ. એના વિશે વાત કરશો. એના વિશે વાત કરીએ તો આ તો બહુ નાની અને એમના મધર ખરા ને એ પ્રોડક્શનનું કરે, હા. પુષ્પા માસી. તો પુષ્પા માસીએ મેં એમના સાથે 1-2 પ્રોજેક્ટ કર્યા અને ત્યારથી જ એક અલગ જ લાગણી બંધાઈ ગયેલી મારી એમની સાથે. ત્યારથી એમને મને દીકરો માનવાનું ચાલુ કરી દીધું. એમ ઇન્ડસ્ટ્રીમાં કદાચ દીકરો માનતા હોય તો મને માને છે. તો એક ફેમિલી જોડે રહીને ફિલ્મ કરી છે. અને સોનલ દીદીની વાત કરું તો સોનલ દીદી હું આજ સુધી મળ્યો નથી, ખાલી ફોન પર જ વાત થઈ છે. અચ્છા. પણ જે જીજુ છે મારા હાર્દિક કુમાર, એ મારા પહેલાં ફ્રેન્ડ હતા અને હવે જીજુ છે. તો અમારે બંને થોડીક ચાલતી હોય ઊંચ નીચ ને બધું, મજા આવે છે એમને. तो जैसा कि मैंने बताया था, अपना फर्स्ट जो रेसिपी है दूधी बेसिल का शोरबा, तो ये रेडी है और इसको मैं सर्व कर रहा हूँ मदर्स के साबूदाना पापड़ के साथ. आप इसके साथ क्रंची पापड़ ले सकते हैं. દોસ્તો, ઘરે અત્યારે તમે સૂપ બનાવ્યો હોય કે પછી સ્ટાર્ટર બનાવ્યું હોય તો એની સાથે તમારે કંઈક ક્રન્ચી ખાવા જોઈએ. અથવા જો તમે ઉપવાસ કર્યો છે તો ઉપવાસમાં ખૂબ જ લિમિટેડ વાનગીઓ હોય છે, પરંતુ મધર્સ રેસીપી લઈને આવી ગયું છે સાગો પાપડ, એટલે કે સાબુદાણાના પાપડ છે. તમે ઉપવાસમાં તો લઈ જ શકો છો, સાથે સાથે સૂપ સાથે પણ લઈ શકો છો. મધર્સ રેસીપી, પ્રેમનું સ્વાદ. मैंने कभी भी दूधी मैंने टेस्ट नहीं की है. फर्स्ट टाइम मैं आपके हाथ से अभी टेस्ट करूँगी. શું વાત છે? હા, કોઈ દિવસ મને નથી ભાવતી, મારા ઘરે કદી બની પણ નથી. અચ્છા, યસ. દૂધીનો હલવો બધા ખાધો પણ આ દૂધીનો સૂપ ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ લાગી નથી રહ્યું. નથી બન્યું બરાબર. ના, દૂધી છે એવું લાગી નથી રહ્યું. ક્યાંથી લાગે તે ખાધી જ નહીં. હા, ભાઈ આ જ ખવાય. જો વેટ લોસ કરવું હોય ને તો આ જ ખાવું જોઈએ. તો સરસ મજાનો દૂધીનો શોરબા એટલે દૂધીનો સૂપ આપણે ટ્રાય કર્યો છે અને હવે નેક્સ્ટ રેસીપી કઈ છે, સીધા જઈએ શેફ પાસે. जो हमारी दूसरी रेसिपी है वो बहुत ही रिच ग्रेवी वाली रेसिपी होने वाली है और हमारे रेस्टोरेंट की फेमस रेसिपी है जिसका नाम है औधी दम आलू. क्या बात है. तो आपने दम आलू बहुत खाए होंगे, कश्मीरी, बनारसी, पंजाबी, बट ये अवध का स्पेशल दम आलू है अच्छा. जो हम बनाने वाले हैं. तो इसको शुरू करते हैं हम. बिल्कुल. और अवधी फूड हो और देसी घी ना हो ये पॉसिबल नहीं है, तो मैं इसका घी से शुरुआत करने वाला हूँ. જી સંજયજી, તમે શેફ પાસે જ ઊભા છો એટલે તમે આ બધી રેસીપી શીખી લેજો તો તમને ડાયટમાં પણ કામમાં લાગે. હું જોઉં જ છું પણ ઘી જોયું એટલે ભાઈ હવે જો ઘી તો બહુ સારું. અને મારા તો હું જ્યારે ગામડે રહેતો ત્યારે ભેંસો ને બધું હતું ઘરે અમારે તો, એટલે દૂધ તાજું જ પીધું છે ને ઘી ચોખ્ખું જ ખાધું છે. હા. તો મને તો એ બી યાદ આવી ગઈ જ્યારે મેં ઘી જોયું. અને અહીંયા પછી તો લગભગ ઘરનું કશું ખાતો જ નહીં હું તો. અચ્છા. જ્યારથી અમદાવાદમાં હું લાસ્ટ નહીં માનો 30 વર્ષથી તો છું. તો 30 વર્ષના અંદર લગભગ બહારનું જ ખાધું જેવું કહું તો ચાલે. એટલે તમારે શૂટિંગમાં પણ બહાર રહેવાનું વધારે થાય એટલે તમારે કમ્પલસરી બહાર જ જમવું પડે. બહાર અને અહીંયા હોય તો બી એમ કે ભાઈ ઘરે. અચ્છા, એટલે ફૂડી છો એટલે. એક્ઝેક્ટલી. बिल्कुल. शेफ पास जैसे हम कुछ भी बनाते हैं तो इसके लिए हमें बहुत सारी तैयारियां करनी पड़ती है. तो वैसे क्या पिक्चर के लिए भी आपको तैयारी करनी पड़ती है कुछ? आपको तो अच्छा है सर, आप तो सुबह तैयारी करोगे शाम तक आप कर लोगे. हम लोग आज तैयारी करेंगे 1 साल बाद पिक्चर देखने मिलेगी. सर तो मतलब हर
कोई भी काम हो तैयारी तो करनी पड़ती है सर। जी बिल्कुल। बिल्कुल, लेकिन आपका अच्छा है सर, जब भी भूख लगे आप खुद बना सकते हो। हमें या तो रेस्टोरेंट में जाना पड़ेगा। आप मतलब ये बचपन से आपको शौक है बनाने का या फिर? नहीं, बचपन से तो मुझे इसके बारे में बिल्कुल पता नहीं था, लेकिन मैं पढ़ने तो कुछ और गया था, डॉक्टर बनने गया था। ओके। बाद में पता चला फूड का डॉक्टर बन गया। अरे वाह चलो डॉक्टर तो बने सर। સંજયજી, તમે એક એક્ટર ના હોત તો તમે બીજું શું બની શક્યા હોત અત્યારે? ક્રિકેટર ક્રિકેટર. અચ્છા, ક્રિકેટનો બહુ શોખ છે તમને? બહુ જ અને મને હું જ્યારે ગામડે રહેતો ત્યારે હું તાલુકા સુધી ગયેલો. અચ્છા, શું વાત? હા, ટ્રોફી સુધી હું ગયેલો, પણ પછી કોઈ આઈડિયાઝ આ તે અને અમદાવાદ આવી ગયો ભણવા માટે, તો પછી એના પછી છૂટી ગયો ને. તો આ યુટર્ન ક્યાંથી આવ્યું કે ક્રિકેટર બનવું હતું ને બની ગયા તમે સરસ એક્ટર? એટલે કેવું હતું કે એનો કોઈ મને આઈડિયા હતો નહીં, અને હું પહેલાંથી રાજપૂત કમ્યુનિટીથી બિલોંગ કરું છું, તો અમારે લગભગ બધા ક્યાં તો આર્મી, પોલીસ કે એમાં વધારે જવાનું ઘરેથી પ્રિફર કરતા હોય. તો પપ્પા એવું જ કહેતા કે ભાઈ તું એમાં ટ્રાય કર, આ કર, પણ મારું મગજ એમાં કંઈ બેસતું નહોતું. તો ફાઇનલી હું પછી જોબ મેં સ્ટાર્ટ કરી કસ્ટમમાં, અને ધીરે ધીરે મને આમાં ઇન્ટરેસ્ટ હતો. ઓકે. તો મેં તમને કહ્યું એ પ્રમાણે મેં ડાન્સ ક્લાસ જોઈન કર્યા, અને પછી અચાનક જ આમાંથી પછી મેં દર્પણમાં બી ડ્રામા ને બધું કરેલું છે નિસર્ગ સર જોડે. અચ્છા. યસ. તો બેઝિકલી તો એમનો સ્ટુડન્ટ જ કહેવો હું, આમ જોવા જઈએ તો. રાઈટ. પછી આવી ગયો ને નસીબે થોડોક સાથ આપ્યો, અને આ લાઈનમાં પછી મજા આવી કામ તમે કરવાની. ઘણા મોટા મોટા એક્ટર્સ સાથે પણ કામ કર્યું છે, તો એના વિશે જણાવશો કે તમારી ફર્સ્ટ ફિલ્મ કઈ હતી, કોની સાથે હતી? સાચું કહું તો મારી પહેલી પિક્ચર શક્તિ કપૂર સાથે હતી. શું વાત? યસ. જે અને એમનો નેચર બહુ જ સારો હતો. પછી એમાં હિતેન સર, જેને આપણે વર્ષોથી જોતા આવ્યા છે. મેં વિચાર્યું નહોતું કે એમના સાથે મને કામ કરવા મળશે. અચ્છા. પછી ફિરોઝ ઈરાની પહેલી જ ફિલ્મમાં બધા જ મોટા કલાકાર મળ્યા, એટલે હું પોતે એમ થઈ ગયું કે હવે આપણું તો આમાં કંઈ એવું છે નહીં, હવે કરીશું આમ. તો મને બહુ સારો અનુભવ થયો. બહુ જ લેજન્ડ એક્ટર છે બધા, મજા આવી ગઈ એ લોકો જોડે. એવા ઘણા કલાકાર છે બોલિવૂડના, એમના સાથે મેં કામ કર્યું છે. ઘણા એવા આર્ટિસ્ટ સાથે મેં કરેલું છે કામ, બોલિવૂડના જે લોકો છે એ લોકો. અચ્છા. પાયલ, તમારી પાસે આ માંગીશ, વાતોમાં રહી જ ગયું કે તમે એક સિંગર છો ને તમારા કંઠેથી એક ગીત પણ અમારે સાંભળવું છે, તો પ્લીઝ એક ગીત થઈ જાય. હા, અમારા મૂવીનું ટાઇટલ સોંગ જે છે એ જ હું સંભળાવીશ. ઓડી ચોડી ટીંગા ટોડી મચી રહી છે ભાગા દોડી, પડી ગયું કિસ્મતમાં પંચર વધી રહી છે હૈયા હોડી, ખુશીઓની છે ખાખા ખોડી, બની ગઈ હાલત કફોડી, હાલક ડોલક થવા લાગી જીવન કેરી નૈયા, થતા થઈ ગયું તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા. વાહ. તો તમને આવો વિચાર કઈ રીતે આવ્યો કે મારે સિંગરમાંથી હવે પ્રોડ્યુસર પણ બનવું છે? બસ ઈચ્છા હતી. મને એવું છે કે લાઈફમાં એક જગ્યાએ સ્ટોપ રહેવું નથી, મને કંઈક ને કંઈક કરવું છે. તમને નવાઈ લાગશે કે હવે સેકન્ડ મૂવીમાં હું ડિરેક્શન બી કરવાની છું, એટલે મારે કોઈ બી વસ્તુ એક જગ્યાએ સ્ટોપ નથી કરવી. એટલે મને કંઈક ને કંઈક નવું કરવાની બહુ જ ઈચ્છા હોય છે, એટલે મેં હવે એ બી વિચાર્યું છે કે સેકન્ડ મૂવીમાં હું ડિરેક્શન બી કરીશ. યસ. વેરી નાઇસ. તમારા નેક્સ્ટ પ્રોજેક્ટ જે આવી રહ્યા છે એના વિશે વાત કરશો કે અપકમિંગ પ્રોજેક્ટમાં કઈ રીતે તમે અત્યારે કામ કરી રહ્યા છો, સ્ક્રિપ્ટિંગનું ક્યાં સુધી પહોંચ્યું? બસ 1 લાઈન ને એવું રેડી થઈ ગયું છે. મેં રાઇટરને આગળની સ્ક્રિપ્ટ માટે આપ્યું છે. રેડી બી હતું પણ ઘણા બધા ચેન્જીસ કરાવ્યા છે. અમારે ફિમેલ ઓરિયન્ટ મૂવી અમે કરી રહ્યા છે, એટલે ઘણા બધા એમાં અમારે બહુ જ જોવું પડે કે ક્યાંક કોક ફિમેલનું કંઈક એવું ના આવી જાય, એટલે સ્ટોરી ડાયલોગ્સ બધું બહુ પ્રિપેર કરીને પછી અમે સ્ટાર્ટ કરીશું. અને યસ, મારા આ મૂવીમાં અમન ત્રિખા સર જે બોલિવૂડ સિંગર છે એમણે, અને સાહિદ માલિયા એમણે પણ એમનો વોઇસ આપ્યો છે. અને બહુ જ ડાઉન ટુ એ છે કે અમારી જોડે 3 દિવસ પ્રમોશનમાં હતા, પણ અમને લાગ્યું નહીં કે આટલા મોટા સેલિબ્રિટી છે ये. यस, बिल्कुल. शेफ पास जाइए. शेफ, हमारी रेसिपी लगभग बन गई है. जी, अभी मैंने इसमें दोनों ग्रेवी ऐड किया है, साथ में चिल्ली पाउडर, धनिया पाउडर, गरम मसाला पाउडर और सौंफ पाउडर, ओके, वो मैंने डाला है. अभी सॉल्ट डाल के इसको थोड़ी देर हम कुक करने वाले हैं. સુગંધી તો સારી આવે.
ટેસ્ટમાં પણ મજા આવશે. સંજયજી, મને એવું લાગી રહ્યું છે કે તમારાથી હવે વેઇટ નથી થઈ રહ્યો ને જલ્દી આ રેસીપી ટ્રાય કરવી છે. હા જોવો ને યાર, સુગંધ તો જોવો તમે, કેટલી મસ્ત આવી રહી છે. સંજયજી, તમે ફૂડી છો તો ક્યારે એમ થયું કે મારે આ જમવું છે અને કોઈ નથી બનાવવા માટે તો હું જાતે જ બનાવું, તો એવું કોઈ ટ્રાય કર્યો ક્યારે? અખતરો કર્યો મેં ટ્રાય કર્યો. પાયલને કંઈક યાદ આવી ગયું. કાલ રાતની જ વાત, અમે લોકો સિટી ગોલ્ડમાં ગયા હતા, શો ચાલુ હતો. હા. એટલે ગયા ત્યારથી એમની ઈચ્છા હતી કે મારે ઠોઠા, બાજરીના રોટલા અને ઠોઠા ખાવા છે, હા. અને મારે ખાવો તો ઢોસો. તો એમનો મેળ પડ્યો નહીં. ક્યાં સાઉથ ઇન્ડિયન ને ક્યાં કાઠિયાવાડી. તો રાત્રે બહુ લેટ થઈ ગયું બિચારા, પછી કે હવે ચાલશે, હવે હું અહીંયા કંઈક બી નાસ્તો કરી લઉં. એટલે આજે કદાચ ઠોઠો ખાવાનો જ. આજે હવે જોઈએ, આજે હવે પ્લાન આજે કરીશું હવે. પણ એ તો તૈયાર બનેલું, પણ તમે ક્યારેક આમ હાથ અજમાવ્યો છે કે મારે જાતે બનાવવું છે? હા મેં અજમાયેલો વાત, કેમ કે ઘરે કોઈ હતું નહીં અને મેં કહ્યું આજે જાતે કંઈક બનાવીને, તો મેં કીધું મેગી બનાવું. બીજું તો કંઈ આવડતું નહીં, 2 મિનિટ મેં જ તૈયાર થાય. તો મેગી, તમે નહીં માનો, મને એ પણ બનાવતા ના આવડી. તો એમાં પાણી મેં બહુ નાખી દીધેલું અને હમણાં બનશે, હમણાં 2 મિનિટની જગ્યાએ મારે 10 મિનિટ 15 મિનિટ સુધી પાણી સુકાવા મળે. મેં ગેસ ચાલુ જ રાખ્યો ને ફાઇનલી બની. અને પછી જે બન્યું ખાલી પણ ચા બનાવી લઉં હું, મને ચા આવડે જ બનાવતા ને સારી એવી ચા બનાવી લઉં છું. તો હા, ચા તમારા હાથની ચા પીવા આવવું પડશે મારે. પ્લીઝ, ચા બનાવીશ તમને સરસ મજાની क्या પીવડાવીશ. खुद से कुछ बनाते हैं तो अपने आप को लगता है कि बेस्ट डिश बनाया हमने, अपने हाथ का सब अच्छा ही लगता है. नहीं यार सर, आप बनाए तो अच्छा लगता है, हम तो क्या अभी ऐसे ही बना लेते हैं, कभी कभी तो ऐसा हो जाता है, फिर ना खाने के रहेंगे ना किसी को देने के रहेंगे. तो जैसा कि बातों बातों में ये रेसिपी भी रेडी हो गई है, जो हमारे सिजलिंग बारबेक्यू रेस्टोरेंट की फेमस अवधी दम आलू. प्लीज़ ट्राई कीजिए और बताइए कैसा बना है. ટ્રાય શું ખાઈ જોવામાં તો મસ્ત લાગે છે, મારા માટે રાખજો. थोड़ी देर के लिए डाइटिंग भूल जाने की. थोड़ी देर के लिए नहीं, होता ही नहीं डाइटिंग. બહુ મસ્ત છે. સારું છે. તમે બધું પતાવી દેશો મને એવું લાગે છે. તો પછી રાખજો ભાઈ, બધાને ખાવાનું છે, આપણે બધા ટેસ્ટ કરીશું. એટલે મને તો કરવા દે. હા. કેવું લાગ્યું? તાજમહેલ બન્યા પછી લોકોએ હાથ કાપી નાખ્યા હતા. તમે એમના હાથ કાપવાની વાત મને હાથ આપી એ હાથ મુझे दे दे ठाकुर. खरेखर बहुत मस्त, बहुत बहुत ही अच्छा बना. थैंक यू. बहुत अच्छा बना है सीरियसली. પાયલજી અને સંજયજી, આપ બંને અમારા શોમાં આવ્યા અને સરસ મજાની વાતો તો કરી જ સાથે સાથે રેસીપી પણ ટ્રાય કરી. તો તમને બંનેને આ મધર્સ રેસીપી પ્રેમનો સ્વાદ તરફથી ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. થેન્ક યુ. थैंक यू. Gift sponsors Mother's Recipe. Taste the love. એલજી બાંધાણી હિંગ તરફથી તમને આ બીજું ગિફ્ટ હેમ્પર મળવા જઈ રહ્યું છે. ઓહ, એલજી થેન્ક યુ. બાંધાણી હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. પાયલજી અને સંજયજી, આપ બંને અમારા શોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સરસ મજાની વાતો કરી. સંજયજી, તમે ખૂબ જ કોમેડી વાતો કરીને અમને બધાને હસાવ્યા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. थैंक यू. પાયલ, જતા જતા તમે કંઈક મેસેજ આપવા માંગશો દર્શકોને? તો બધા જ દર્શકોને એટલું જ કહીશ કે મૂવી જોવા જાઓ. સંજયજી, તમે શું મેસેજ આપશો લોકોને? એ જ કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને સિનેમાઘરોમાં આવી ગઈ છે, શોઝ બધા ફૂલ થઈ રહ્યા છે, તમારા લોકોનો પ્રેમ જે હતો એ વરસી રહ્યો છે. ફિલ્મ જોવા જાઓ તો મગજ ઘરે મૂકીને જજો, હસવું છે, એન્જોય કરવો છે, ટેન્શન ફ્રી થવું છે. જલ્દીથી જલ્દી ટિકિટ બુક કરાવી લો, બુક માય શોમાં કરાવો કે ભાઈ જાતે જઈને લઈ આવો કે પછી ભાઈબંધ જોડે સેટિંગ કરી પણ જઈ આવજો ખરા ફેમિલી સાથે.